મહેસાણામાં સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફની અછત સામે આવી છે। 15 જાન્યુઆરી 2026ની સ્થિતિ સામે ડેટા કેટલાક આવ્યા છે। કુલ 2177 મંજૂર જગ્યાઓમાંથી 355 જગ્યાઓ ખાલી છે। મંજૂર મહેકમ સામે 16.77% જગ્યાઓ ખાલી છે। સરકારી હોસ્પિટલોમાં 12.80% જગ્યાઓ ખાલી છે। જિલ્લામાં મહેસાણા, કડી, ઊંઝા, વિસનગર, બીજાપુર અને સતલાસણા ખાતે સબ હોસ્પિટલ આ 6 હોસ્પિટલમાં વર્ગ 1 થી વર્ગ 4ની કુલ 1093 જગ્યાઓ મંજૂર કરવામાં આવી, જેની સામે 953 જગ્યાઓ જ ભરેલી છે। મહેસાણા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ આરોગ્ય વિષયક સુવિધાઓ વધારવાના દાવા વચ્ચે સ્ટાફની ભારે અછત જોવા મળી રહી છે। મહેસાણા જિલ્લામાં સરકારી હોસ્પિટલોમાં કુલ 2117નું મહેકમ મંજૂર થયેલું છે। આ પૈકી ઓવરઓલ 16.70% જેટલી જગ્યાઓ ખાલી છે, તો ગ્રામ્ય વિસ્તારોમાં પીએચસીમાં લગભગ 30% કરતાં પણ વધુ જગ્યાઓ ખાલી છે। જ્યારે સ્પેશિયલ તબીબોની વાત કરવામાં આવે તો 81% કરતાં વધુ જગ્યાઓ ખાલી છે। મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં તમામ સરકારી હોસ્પિટલોમાં કુલ 2117નું મહેકમ મંજૂર કરવામાં આવેલું છે, જેમાંથી 355 જેટલી જગ્યાઓ ખાલી છે, એટલે કે 16.77% જેટલી જગ્યાઓ ખાલી છે। અને જે સરકારી હોસ્પિટલોની જે સ્થિતિ છે તેમાં મહેસાણા જિલ્લામાં જનરલ હોસ્પિટલ મહેસાણા, કડી, ઊંઝા, વિસનગર, વિજાપુર અને સતલાસણા ખાતે સબ હોસ્પિટલો કાર્યરત છે। અને આ 6 હોસ્પિટલોમાં વર્ગ 1 અને વર્ગ 4ની કુલ 1093 જગ્યાઓ મંજૂર થયેલી છે, જેમાં સામે 953 જગ્યાઓ ભરાયેલી છે અને 140 જગ્યાઓ ખાલી છે। હોસ્પિટલમાં ખાલી જગ્યાઓની જો વાત કરવામાં આવે તો સતલાસણામાં સૌથી વધુ 35 જગ્યાઓ ખાલી છે, ઊંઝામાં 33, મહેસાણા જનરલ હોસ્પિટલમાં 25, વિજાપુરમાં 19, વિસનગરમાં 16 અને કડીમાં 12 જગ્યાઓ ખાલી છે। સામૂહિક આરોગ્ય કેન્દ્રની વાત કરવામાં આવે તો ત્યાં પણ 12.43% જગ્યાઓ ખાલી છે। જિલ્લામાં વિવિધ તાલુકાઓમાં આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કુલ 539 જગ્યાઓ મંજૂર થયેલી છે, જેમાંથી 472 જગ્યાઓ ભરાયેલી છે અને 67 જગ્યાઓ ખાલી છે। નિષ્ણાત તબીબોની જિલ્લામાં ભારે અછત જોવા મળી રહી છે। સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે સીએચસીમાં વર્ગ 1 એટલે કે તજજ્ઞ તબીબોની 24 જગ્યાઓ મંજૂર થયેલી છે, તેવી આ જગ્યાઓમાંથી માત્ર 4 જગ્યાઓ જ ભરાયેલી છે, એટલે કે આશરે 83.33% જેટલી જગ્યાઓ એટલે કે 20 જગ્યાઓ ખાલી છે। અન્ય વર્ગોની ટકાવારી જોઈએ તો વર્ગ 2માં 15.38%, 65માંથી 10 જગ્યાઓ, વર્ગ 3માં 11.11%, 261માંથી 29 જગ્યાઓ અને વર્ગ 4માં 4.23% એટલે કે 189માંથી 8 જગ્યાઓ ખાલી છે। ત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં પીએચસીમાં 30.51% જેટલી જગ્યાઓ ખાલી છે। ગ્રામ્ય કક્ષાએ સ્વાસ્થ્ય સેવાઓનો મુખ્ય પાયો ગણાતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફની સૌથી વધુ ખેંચ મહેસાણા જિલ્લામાં જોવા મળી રહી છે। મહેસાણા જિલ્લાના પીએચસીમાં કુલ 485 જગ્યાઓ મંજૂર થયેલી છે, જેમાંથી માત્ર 337 જગ્યાઓ ભરાયેલી છે અને 148 જગ્યાઓ ખાલી છે। અહીં ખાલી જગ્યાઓની ટકાવારીમાં સમગ્ર જિલ્લામાં આરોગ્ય માળખામાં સૌથી વધુ 30.51% જેટલી ઘટ પીએચસીમાં જોવા મળી રહી છે। ખાલી જગ્યાની જે પીએચસીમાં જે વિગત છે તે મુજબ વર્ગ 2ના તબીબો અધિકારીઓની 13.43%, એટલે કે 67માંથી 9 જગ્યાઓ, વર્ગ 3ના સ્ટાફમાંથી 26.28%, 237માંથી 63 જગ્યાઓ અને વર્ગ 4માંથી વોટ બોય, આયા, સ્વીપર વગેરેની સૌથી વધુ 41.99%, એટલે કે 81માંથી 73 જગ્યાઓ ખાલી છે। આ મહેસાણા જિલ્લામાં જે આરોગ્ય વિષયક સેવાની વાત છે અને આરોગ્ય વિષયક સુવિધા અને સેવા માટે તબીબો મહત્વપૂર્ણ ગણવામાં આવે છે, આમ છતાં ગ્રામ્ય વિસ્તારમાં 30% કરતાં વધુ જગ્યાઓ ખાલી છે, જ્યારે શહેરી વિસ્તારની જે કેન્દ્રો છે તેમાં લગભગ 17%ની આસપાસ જગ્યાઓ ખાલી છે। 15 જાન્યુઆરી 2026ની સ્થિતિએ આ સ્થિતિ જોવા મળી રહી છે। સૌથી વધુ ખરાબ સ્થિતિ ગ્રામ્ય વિસ્તારોની છે અને ત્યાં હજુ પણ 30% સ્ટાફ ભરવામાં નથી આવ્યો। કમલેશ રાવલ, ન્યૂઝ કેપિટલ, મહેસાણા।